સુરતમાં આગામી 2 થી 5મી એપ્રિલ દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે સુરત પ્લાસ્ટ શો 2026નું આયોજન કરાનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. સુરત પ્લાસ્ટ શો 2026માં નવી ટેકનોલોજી સાથે મટીરીયલ રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી પર ખાસ ફોકસ કરનારા હોય સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સુરતના પ્રમુખ કિશોરભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આગામી તારીખ 2 થી 5મી એપ્રિલ દરમિયાન સુરતના સરસાણા ખાતે આવેલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ખાતે સુરત પ્લાસ્ટ શો 2026નું આયોજન કરાનાર છે. ગુજરાતના પ્રગતિશીલ ઔદ્યોગિક શહેર સુરતમાં સુરત પ્લાસ્ટ શો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન પ્લાસ્ટિક અને પોલિમર ઉદ્યોગ માટે નવીનતા, ટેકનોલોજી અને વ્યાપારિક તકોને ઉજાગર કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ પ્રદર્શનમાં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, ઉત્પાદકો અને સપ્લાયર્સ ભાગ લઈ રહ્યા છે. અહીંયા આધુનિક મશીનરી, અદ્યતન ટેકનોલોજી, પેકેજિંગ સોલ્યુશન્સ અને રિસાયકલિંગ ક્ષેત્રની નવી શોધોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિશેષ રૂપે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગ સોલ્યુશન્સ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઉદ્યોગ વધુ સસ્ટેનેબલ રિસાયકલિંગ દ્વારા સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને નવા બિઝનેસ અવસરો શોધવાનો ઉત્તમ અવસર પૂરો પાડે છે. પ્રદર્શન દરમિયાન વિવિધ સેમિનાર, વર્કશોપ અને ટેકનિકલ પ્રેઝન્ટેશન્સનું પણ આયોજન કરાશે. તો સુરત પ્લાસ્ટ શો 2026 ગુજરાતના ઉદ્યોગ વિકાસને વધુ વેગ આપશે અને પ્લાસ્ટિક ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે. તો સુરત પ્લાસ્ટ શો 2026ને સફળ બનાવવા સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સુરત તથા સનલાઇન ઇન્ફોટેક ઇવેન્ટ ઇન્ડિયા દ્વારા આયોજન કરાયું છે. એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ વાઘાણી તથા તેમના કારોબારી સભ્યોનું ખૂબ જ મહત્વ યોગદાન રહેલ છે અને ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરત, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, તો સુરત ટેક્સટાઇલ પેકેજિંગ એસોસિએશન, દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, મટીરિયલ રિસાયકલિંગ એસોસિએશન ઇન્ડિયા, પ્લાસ્ટિકિયા ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી આ એક્ઝિબિશનનું આયોજન કરાનાર છે. મારું નામ કિશોર વાઘાણી છે. હું સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ છું. અત્યારે અહીંયા આપણે જે પ્લાસ્ટિકનું એક એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે, જેનું નામ છે પ્લાસ્ટ શો સુરત. એ સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન આપણે છે એમાં એજીસીસીઆઈનું એમાં થવા જઈ રહ્યું છે. આના અંદર અત્યારે આપણે પ્લાસ્ટિકની વિસ્તૃત માહિતી માટેથી વિવિધ પ્રકારની મશીનરીઓ, વિવિધ પ્રકારના મટીરિયલો, દરેક વસ્તુ આપણને જોવા મળશે. જેના અંદર દાખલા તરીકે આપણે પ્લાસ્ટિક કઈ રીતે બનાવવું તો એની તમામ પ્રકારની માહિતી મળશે. પ્લાસ્ટિકની કઈ પ્રોડક્ટ બનાવી તો તમામ પ્રોડક્ટ માટેથી અહીંયા આપણને મશીનરી અને રો મટીરિયલની પણ ઉપલબ્ધતા રહેશે અને દરેક પ્રકારના આપણને કોન્ટેક્ટ મળી રહેશે. અત્યારે આના ખાસ આપણે એક એવું હોય છે કે ભાઈ પ્લાસ્ટિક એક આપણને એવું મનમાં છે કે હકીકતે એક કચરું કરે છે કે આવું, હકીકતે એવું હોતું નથી. અહીંયા આપણે જોશું તો એમાં આપણને એક ખ્યાલ આવશે કે પ્લાસ્ટિક રિસાયકલિંગના મશીનરી જે અમે મૂકવાના છે, પ્લાસ્ટિક 100% રિસાયકલેબલ છે, તો એમની પણ અહીંયા એક મશીનરીઓ મૂકવામાં આવશે કે જે પ્લાસ્ટિક રિસાયકલિંગ કઈ થાય છે, કઈ રીતે થાય છે અને એ રિસાયકલિંગ થઈને પણ એની કઈ રીતની પ્રોડક્ટો બને છે એની પણ આપણને અહીંયા વિસ્તૃત પ્રકારની માહિતી જોવા મળશે. તો હું દરેક લોકોને, દરેક ઇન્ડસ્ટ્રીયલિસ્ટને અને આમ જનતાને બી હું એક કહેવા માગું છું કે તમે આવો, એક વિઝિટ કરો અને જુઓ કે હકીકતે પ્લાસ્ટિકની વસ્તુ કઈ પણ બનાવી તો તમને અહીંયા પૂરેપૂરી માહિતી મળશે. એક્ઝિબિશન આપણું આવતી એપ્રિલ 2 થી 5 2026ના રોજ થવા જઈ રહ્યું છે અને એની રજીસ્ટ્રેશન ફી આપણે કોઈ રાખેલી નથી. હા, ફક્ત એક બારકોડ આપણે બહાર મૂકેલો છે જે ફ્રી રજીસ્ટ્રેશન માટે, એ બારકોડ સ્કેન કરી અને પોતાનું ફ્રી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.